પણ દાદા જેવા વિદ્વતજનો પણ અમરેલી જિલ્લામાં ઘણા મળે છે. ક્રમશઃ બોલું છું સ્વામીજી. એમ સંગીતમાં પણ દાદા જેવા અનેક કથાકારો સાથે અમરેલી જિલ્લાના રત્નો, પછી એ હેમાંગભાઈ હોય, દર્શનભાઈ હોય કે અમરેલી જિલ્લાના, પણ અમરેલીની આ વિશેષતા એટલા માટે કહું છું કે સંગીતને લગતી કોઈ પ્રોપર શાળા કે મહાવિદ્યાલય કે તાલીમ મળતી કોઈ સરકારી સંસ્થા નથી. સામાન્ય બાલભવનનો એક સંગીત વર્ગને યાદ કરું અથવા તો શાંતિભાઈ જેઠવાને યાદ કરું એટલે અમરેલી જિલ્લાના એવા જ ભાગવત કથાકારો પૈકીના લોકી લીલિયાના વતની અને હાલ સુરત ભાગવત કથાકાર આશીષભાઈ પંડ્યાને પણ વિનંતી કરીશ કે તેઓ પણ પૂજ્ય જિજ્ઞેશ દાદા અને પવનભાઈ રંગાણીનો સત્કાર અને આશીર્વાદનો ભાવ તેઓ પ્રગટ કરશે તેવી વિનંતી છે. મારે એક બે વાતનું આપને ધ્યાન દોરવું છે. કથા તો સતત ગવાતી જ રહે છે દાદાના મુખેથી, પણ એક પણ દિવસ કદાચ દાદા માટે એવો નથી કે જ્યાં એમની એ જીવન યાત્રામાં કોઈ પ્રસંગ ન હોય કે કોઈ દિવસે દાદા એકદમ ફ્રી હોય. જો કે સોશિયલ મીડિયાથી એટલો બધો હું વાકેફ હોતો નથી, પણ તે છતાં જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી કે આજે 28મી એ કથા વિરામ લઈ રહી છે. 2 તારીખે તથાસ્તુ વિદ્યાપીઠમાં ગધેથડ આશ્રમ ગાયત્રી આશ્રમના પરમની સંત લાલબાપુ પધારી રહ્યા છે. આપ સૌને પણ એ ધર્મ આયોજનના સહભાગી થવા વોટ્સએપ ગ્રુપ દ્વારા મને પણ જાણકારી મળી અને આપ સૌને પણ જાણકારી મળી હશે. તો રાધે રાધે પરિવાર વતી આપ સૌને એ અવસરના સાક્ષી બનવા નિમંત્રણ પાઠવું. અને પછી ત્રીજા જ દિવસે અહીં તો રેમાં પણ મીઠુરા રાધાકૃષ્ણ દેવના સાનિધ્ય પણ રમીએ. એટલે 4મી તારીખે સવારે 9 વાગે બંને કાર્યક્રમો સવારના 9 વાગ્યાના છે. ધૂળેટી ઉત્સવ, રંગોત્સવ, હોલી કે સંગ, હોલી કે રંગ દાદા કે સંગ, આપ સૌને એ અવસરના પણ સાક્ષી બનવા વિનંતી કરીશ. સાથે સાથે પ્રાથમિક ભૂમિકા કરી એમ કે જઈએ એ પહેલાં અહીંથી તથાસ્તુ વિદ્યાપીઠના યંતકિંચિત સેવા સંકલ્પોના મનોરથોમાં આપણી જતા પહેલાં ભાગીદારી જોડી દઈએ અને ઉપર જઈએ ત્યારે વૃંદાવનની ધરામાં આજે બારસના દ્વાદશીના દિવસે એક પુણ્યનું સેવાના કાર્યમાં પણ હું સદભાગી થયો હતો, એવી ત્યાં નોંધ કરાવીને જઈએ એવી વિનંતી સાથે સૌનું રાધે રાધે પરિવાર રંગાણી પરિવાર વતી હાર્દિક સ્વાગત. પૂજ્ય દાદાને વિનંતી કરું, 7 દિવસે સખાપણાની એક ઉત્કૃષ્ટ કથાનું ગાન જે આજના કથા અંતર્ગત આપણે શ્રવણ કરવાના છીએ એવા 7મ દિવસના વિરામ સત્રનો પ્રારંભ કરી આપણને સૌને પ્રેરિત કરે એવી પ્રાર્થના સાથે સૌને જય વૃંદાવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.